જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીનામાં હાટી ક્ષત્રિય સમાજનો 29મો સમૂહ લગ્ન ઉજવાયો। 50 નવદંપતીઓએ નવજીવનમાં પગલું માંડ્યું છે। માળિયાહાટીનામાં હાટી ક્ષત્રિય સમાજે સામાજિક એકતા અને સંસ્કારની અનોખી પરંપરા જીવંત રાખી છે। દર વર્ષની પરંપરા મુજબ હાટી ક્ષત્રિય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શાસન માર્ગ પર નંદનવન સમૂહ વિવાહ મેદાનમાં સમૂહ લગ્નોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો। આ વર્ષે યોજાયેલા કાર્યક્રમમાં 50 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે। આ પ્રસંગે લોક સાંસ્કૃતિક કાર્યક્રમ રૂપે લોક ડાયરો યોજાઈને ઉપસ્થિત મહેમાનો અને સમાજોને સાંસ્કૃતિક આનંદનો અવસર પણ મળ્યો હતો। ચેરિટેબલ ટ્રસ્ટ તથા હાટી ક્ષત્રિય સમૂહ લગ્ન સમિતિ દ્વારા સતત અવિરત 29 વર્ષથી જે સમૂહ વિવાહ થઈ રહ્યા છે એમાં 29મો સમૂહ લગ્ન આ વર્ષે તારીખ 7/2/2026ના રોજ યોજાણો, જેમાં 50 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા, જેમાં સંતો મહંતોની હાજરી સાથે આશીર્વાદ સાથે કલાકાર શ્રી રાજભાઈ ગઢવી તથા શિવરાજભાઈ ગઢવી, નીતાબા તથા આ કલાકારોએ પોતાની આગવી વાણીમાં રજૂઆત કરી અને શ્રોતાઓને જ્ઞાનમુક્ત કર્યા। સાથે તમામ દાતાશ્રીઓ 1 લાખથી લઈ 11,000થી લઈ અને ફૂલ નહીં તો ફૂલની પાખડી સ્વરૂપે જે કંઈ યોગદાન આપેલા તમામ દાતાશ્રીઓના યોગદાનથી આ સમૂહ વિવાહ શક્ય બનતા હોય ત્યારે આ તમામ દાતાશ્રીઓનો પણ અત્યારે અમે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ। પ્રતાપ સિસોદિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।